આમોદ નગરમાં છેલ્લા કેટલા સમયથી પીવાના પાણીના પ્રેશરને લઈ લોકો ત્રાહિમામ ફૂંકાર્યા છે। ત્યારે આમોદ નગર ખાતે ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે લોકાર્પિત થયેલ નવનિર્મિત ટાંકી તૈયાર છે, પરંતુ આજ દિન સુધી એ ટાંકીનો લાભ મળતો નથી। તેથી ધારાસભ્ય તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે ત્યાંના સ્થાનિકો દ્વારા વાતચીત કરતા વહેલી તકે નવી ટાંકીમાં કનેક્શન આપી લોકોને જે પડતી હાલાકી છે તે દૂર થાય તેવી માંગ કરવામાં આવી છે। ઘણા દિવસથી આમોદમાં પાણીની સમસ્યા, સાંજે પાણી આવે છે તો પ્રેશર ઓછું આવે છે, એવા ઘણા લોકોના ફોન આવે છે અને એને લઈને આજે અમે જાતે સ્થળ ચકાસણી કરવા માટે આ બનેલી ટાંકી પર જોવા માટે આવ્યા છે। ખરેખર સુંદર સ્વામીશ્રીના એમાંથી પાસ થઈને આજે બહુ સુંદર ટાંકી બનેલી છે, પરંતુ એ ટાંકીનો લાભ આમ જનતાને મળતો નથી। તો આજે સીઓ સાહેબ સાથે, ધારાસભ્ય સાથે વાત કરીને અમે સીઓ સાહેબ સાથે વાત કરી તો મને કીધું કે એક વીકની અંદર અમે આ પાણીનું નવી ટાંકીનું કનેક્શન આપી દઈશું, જેથી કરીને આ જે પ્રેશરનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને આમ જનતાને, જે આમોદની જનતાને પાણીનો થોડો પ્રશ્ન છે પ્રેશરનો, એ સોલ્વ થઈ જશે એવી અમને બાંહેધરી સીઓ સાહેબે આપી। Subscribe now and press the bell icon.